જય સદી જય શિગોતર જય મારા ગોગા મુનોવાળી મેલડી જેપી હિન્દુસ્તાની આ ટીમ છે મારી ટીમને સાથે લઈ અને હું જઈ રહ્યો છું ભાખર જેપી હિન્દુસ્તાની મારો વિડીયો આવશે જેપી હિન્દુસ્તાનીની અંદર અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા કોમેડી વિડીયો જોવાને ભૂલતા નહીં મારા ચાહક મિત્રો તમારા હગાવાલા ભાઈબંધ હોય ગમે અહીંયા ત્યાં ફૂલે ફૂલ સપોર્ટ કરો શેર ફૂલે ફૂલ શેર કરો આ ટીમ છે જેપી હિન્દુસ્તાની અમારા વિડીયો આવશે કડે અને ધડે બસ જીવે હાલતા લઈને હવે શું કરવું મારે ઘરે પહોંચ જીવ્યા વાપરવાય હાલતા લઈ ભૂખ લાગી જોરદાર બબરા ખાવા હે તો હવે શું કરવું મારે અરે ઘરે પહેલા કોક તો ઘરે તોડવું હોય એટલે સબ બધા પૈસા ભરતા કંટાળો આવે ઘરે પહોંચી બે હાલતા લઈ હવારના ચોય જ્યાં કોઈ ખબર જ પડતી નહીં અલાલ પેલું પતરું તૂટી ગયું હવે શું કરવું મારે મારા કાકો આવે એલથી પહેલા બહુ ઘરથી જતો રહું ગટુજી તો બસ લોકોની ચર્ચામાં પડ્યા છે અને ગામની વાતો તમે કેવા જાવું છે કરણ ધડે ખેતરમાં ખેતરમાં જાવ હું તો જાઉં છું મારા ડોશી તેડવા કેમ પોત દાડાથી બેઠી છે કેમ ખાલી ડોશીને અહીંયા મેલ દીધી છે બે લાફા મારે શું કોમ લાભ મારો છો ડોશીને એ પાડી છૂટી જતી બોલવા કીધું એટલે ના એટલે પછી તાપા મારે પડી શું કરે એટલે ભલા મોણા ખેતરમાં તો ખબર રાખતા નહીં ડોશીને શું કોમ લાભા મારો છો બે દાડા ઉજાગરો હતો 5 રાતના એટલે ઊંઝ્યો તો જીતો ઊંઘવા નાડી પછી શું થાય એટલે પેલા બટાકા તો બધા ઢોરા ખુદી નોશ્યા છે એ પડાયા છે છૂટો નહીં એટલે કાબા ગાડી નો છે શું પડાયા છે હું તો જોન માર હારે તમે તાર જોન શીરા શાક એટલે શું હારો કરો છો હેડો મારે હારે ચા પાઉ હેડો કરણ ધડે પોત દાડાથી ડોશીને હાથનો રોટલો ખાતો ને એટલે રોટલો ખાઈને આવું કે હા ખીયાવો જો હા આવતો તાર એ આવજો હા જુઓ એટલે ગટોજી ગોમની સોદવાઈઓ પડ્યા છે ને બધું ખેતરમાં રમણ ભમણ કરી નાખ્યું છે આ પેલા ભૂંડ બધા ખેતરમાં બટાકા કૂદી નો છે ને પેલા ખોદી નો છે આ તો બસ લોકો એની સોદવાઈઓ કરવી છે ને ફરવું છે ગોમનું ખાવું છે ને ગોમમાં ફરવું છે કોઈનું અભળવું છે ને એમાં ને એમાં ભિખારી થઈ જાય ને પછી કે બસ જવું છે આજ તો ક્ષેત્રમાં કેમ જાવું છે બસ આજ તો કડે ધડે ક્ષેત્રમાં જવું છે ને ઘડીને રોટલા આવે છે ને ખાઈને સુઈ જવું છે અને પછી જવું છે ભૂવાપણી કરવા કેના માટે જવું છે વાઘઈને ત્યો શું થયું વેગન ત્યાં વાઘઈને કોક દુઃખ છે ના હોય હવે છોકરો કોક મસ્તી ખોર છે ને વાઘે કોક કહેતા હતા મને મેં કીધું અરે જી આવું મારે હગો છે ને ત્યો હા થગો છે એ લોકો કહેતા હતા કીધું જી આવું જો તમારે આવું તો હેડો ના બસ તમે જ મારા ખેતરમાં કામ છે હા ચેમ મારી દો કે છે ટીંગો આમ મારો બેટો આ તો કડે ધડે દોડી ગયો આ તો અભળતોય નથી એટલે આ ટીંગુ તો કર્યાવાળી કરી છે મારો બેટો જોતો હોય નથી હોમે કે ભુવોજી આવે છે બસ ખાલી દોડવાની પડી છે શું ગટોજી હા શું અડ્યા છો બસ જો ખેતરમાં હા એવું છે એમ હોય ઘર બસ એમને એમ ચાલે કયા છે તમારા હગો શું નામ છે તમારા હગાનું ભોપાઈ ભાઈ તો ટીંગુ તો હમણાં આમ જ્યો છે એને હમણાં મૂન માર પેલા ભોપાઈ જાઓ ગોતવા હા અને ગોતી લાવશે તો વાંધો નહીં, પણ તમે હગા તરીકે આજ એક કામ કરવું પડે. બોલી કહેતો નતો મેં આને પૂછ્યું લે ટીંગુ ચો જાય છે તો કે મારા કાકો મને મારી નાખે છે હા ના એ તો ખબર નહીં કોક કર્યું છે એટલે જાય હા પણ તમે એક હગા તરીકે આટલું કામ કરજો. શું તકલીફ છે એમને તકલીફ છે એમને તકલીફ એટલે કહું હા તો કોઈ વાંધો નહીં હેડો હું એક હવે મારે એક જગ્યાએ વાત કરેલી છે આકડીની હું જી આવું છું અને પછી તમારા ઘરે હું ના પહેલા આજ અમાર કરો પછી બીજે જાય. હો પાકો આવજો. એ હારું ગટુજી હો હું આવું છું હો કડન ધડે મારું બેટું અંધારું થઈ ગયું છે હારું આ તો ઓછું કીધું હારું વધારે ચડી ગયું ખાઈ ગયો ઢોરાયા લાગે છે ભોપાઈ ને આ તો બધું ખાઈ ગયા. સવારના ભોપાઈ ડોસી શું નોખશે ને ગાયો મારું સારું આજ તો ઓછું પીવા નતો ને વધારે પીવે જો મારો છોકરો ટીંગુ મને જોશે તો મારી ડોસીને કહી દે ને મારી ડોસી રેન જતી રહે છે. હજી મારા છોકરે કોઈ કર્યું નહીં લાગે ખાવાનું બનાવ્યું નહીં.
લ્યા ટીંગુ છે દેખાતો નહીં ઘેર અંધારું પડી ગયું ને ટીંગુ હજી રમીને આવ્યો નહીં લ્યા કાઠું થઈ ગયું લા ટીંગુ બીજું તો સારું વધારે ચડી ગયું મારું સારું જોશે ને મને કોમ કાઠું થઈ જાય આજ મારી ડોશીમાં રોટલો નહીં હાલે ડોશી વધારે બોલ કરતી હતી મારા હાહુ વધારે બોલ કરીને કાચો લીધા વગર તો ના હોત લીધા વગર તો ના હોત હવે રોટલો કોણ કરશે તો જોશો તમે તો રાતના અડધી રાતના હોય છો બેટે હું જાતો હતા હું શું કહું શું કહો આ પેલા આપણો ખેંગાઈ નહીં ઓય હા એમના ઘેર આવજો હોજે પેલા ભુવાજી આવવાના બતાવ એમને કોઈ પેલો પ્રોબ્લેમ હેડે ને ઘરે પેલા ભોજી કા બેટા આ તો તમારા ઘેર હા આવે એ જ આવો તો ને આવશે હો આવો આવજો આ તો ખાવાનું કોક સેટ કરવું પડશે વાઘાઈ હા કેમ આવું છે અને આ તો અત્યારે વધારે પીધું પણ સારું ચડી ગયું છે લેડો ઘેર લઈ દો એટલે આજ તો યાર ખાવાના ઠકોના લાગતા નહીં હું તો એવું છે આ તો કે તમારા ઘેર કાઢીને રોટલા ખાયો અરે વાંધો નહીં ખવડાવું ખાવાનું વાંધો મારા નહીં ડોશી વાઘાઈ આજ તો પણ ગટુજી કહી ગયા હા કે વાઘાઈ ઘેર ભુવાજીયા બનાશે હા તો પડે ને ધરે તમારા ઘેર રોટલા અને ચાવલ ખાઈ અને તમારા ઘેર રહેવાનું છે વાંધો નહીં ભૂપે આપણે ખાવાનું બાવાનું બધું ઘણું છે ઘેર તમે ટેન્શન ના કરો આજની આપણે પથારી આપણે બે ભાઈ કરીને ધડે ખાઈને બે ભાઈ આપણે ખાઈને સુઈ જાઓ ટેન્શન ના કરતા હો બેહો ભૂપતે બેહો ખાટલો નહીં વાઘાઈ અને આપણે જો ખાટલા છે આપણે તો 2 રૂપિયા મજૂરી આવે 50 ને પીવું છું ને 50 રૂપિયા લાવું છું હા બાજરી મારા ઘર તૂટેલો છે કે વાંધો નહીં બેહો એટલે ટીંગો અરે પાણી લાવજો બેટા એટલે ટીંગુ કેવા સવાનું છે હા વાંધો નહીં એ ટીંગુ બેટા મારા ડોશી મેલાવી એ હે ટીંગુ દેખાતો નહીં લ્યા પત્ર ફૂટી એ ભૂપતે મારું હારું કોઈ પતરે ફૂટી જશે જનક મારે તો ઘેર જો અલા જો પતરા ફૂટી જશે ડોશીમાં નાઈને મારી નાખશે એ વેલે આ તો છે અલા ટીંગુ ગોતવા જવું પડશે લા આ ટીંગુ નહીં દેખાતો લ્યા પેલા એમને ઘેર પેલા ભુવાજી આવે કે એમને શું થોડું દુખે તે આપણે પૂછો એમને થોડી વાર હોબળશો ને પછી આવતા રહેશે શું થયું પણ દુઃખ ખબર છે તમને? અમને ખબર નહીં એટલે તો કહું આપણે બે જો હા હોબળશો ને પછી આવતા રહો હા તમારા વિડીયો